સફળતાનું રહસ્ય દરેક લોકો સફળ થવા માંગે છે. દરેકને પોતાના ફિલ્ડમાં સફળ થવું છે, પછી જોબ કરતો હોય કે બિઝનેસ કરતો હોય. તો શું તમારે પણ તમારા ફિલ્ડમાં સફળ થવું છે? શું તમે તમારો ગોલ એચીવ કરવા માંગો છો? શું તમે ધાર્યું છે તમારા જીવનમાં પૂરું કરવું છે? તો આજે એના ઉપર આપણે વાત કરશું. એના પહેલા એક સરસ વાત એવી કહીશ કે જ્યારે બોમ્બેની અંદર લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે અને રેલવે સ્ટેશનની વચ્ચે જ્યારે ટોળું હોય છે અને ટોળાની વચ્ચે જ્યારે તમે ઊભા હોય, બરાબર છે, અને ટ્રેનમાં તમારે ચડવાનું હોય, તો શું તમને લાગે છે કે તમારે ચાલવાની પણ જરૂર છે? ના, એ ટોળું તમને વચ્ચે ધક્કો મારીને ટ્રેનમાં લઈ લેશે. તો આ વાત કહેવાનો મારો મૂળ હેતુ એવો હતો કે જ્યારે તમે સફળ લોકોની વચ્ચે બેસશો તો તમે આપોઆપ સફળ થઈ જશો. તો સૌથી પહેલું કામ તમારા ફિલ્ડમાં જો તમારે સફળ થવું હોય તો એક કામ એવું કરવાનું છે કે તમારા ફિલ્ડના દિગ્ગજ ટોપ 10 જે કહેવાય કે ઓલ ઇન્ડિયા, ઓલ ગુજરાત, કે તમારા ફિલ્ડમાં ટોપ 10 કોણ છે, તો એનું ઇન્ટરવ્યુ તમારે લેવાનું છે. એ વ્યક્તિની પાસે જવાનું છે કે એને પોતાના જીવનમાં સફળતા કેવી રીતે મેળવી. તો એ વ્યક્તિને મળવાથી શું ફાયદા થશે એની હું તમને ચર્ચા કરીશ. સૌથી પહેલી વાત કરું છું તમારી સોચ. સફળ વ્યક્તિને મળે, તમારા ફિલ્ડના સફળ વ્યક્તિને મળવાથી તમારી સોચ બદલાશે, તમારું માઇન્ડસેટ પોઝિટિવ થશે, કે જે મગજમાં નેગેટિવ વિચારો ચાલતા તે નેગેટિવ વિચારો નીકળશે અને તમારી સોચ બદલાશે. સેકન્ડ ફાયદો એ થશે કે નવા આઈડિયા તમને જાણવા મળશે કે એ વ્યક્તિએ બિઝનેસ કેવી રીતના ડેવલપ કર્યો છે, કયા એવા આઈડિયા યુઝ કર્યા છે કે જે આપણે આપણા બિઝનેસમાં યુઝ નતા કરતા. તો એના પ્રોફાઇલમાં એવા કયા નવા આઈડિયા કે નવા સિક્રેટ જાણવા મળશે તમને કે જેના લીધે તમે તમારો પોતાનો ગ્રોથ કરી શકો. ત્રીજો ફાયદો જોવા મળશે કે મોટિવેશન. એ વ્યક્તિમાં ભરપૂર મોટિવેશન હશે, બરાબર છે. તમે એની સ્ટોરી સાંભળશો, એ કેવી રીતે ઝીરોથી હીરો તરફ આવ્યો અને એને કઈ કઈ તકલીફોનો સામનો કર્યો હતો એ તમને જાણવા મળશે. તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થશે કે જો એ કરી શકશે તો હું કેમ નહીં. આ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જો બીજો વ્યક્તિ સફળ થતો હોય તો આપણે કેમ નહીં. તે મોટિવેશન તમને મળશે કે એ કરી શકે છે તો હું કેમ ના કરી શકું. એના પછી વાત કરીએ ચોથો ફાયદો, તો સાચી દિશા મળશે તમને કે તમે જે આ પ્રોફાઇલ પકડી છે, તમે જે બિઝનેસ પકડો, તમે જે કામ કરી રહ્યા છો, તો તમે આ કેમ કરો છો. કારણ કે સફળ વ્યક્તિને એક પ્રોપર ગોલ હોય, એને એક વિઝન સાથે વ્યક્તિ ચાલતો હોય કે મારે મારા આ લક્ષ્ય સુધી પહોંચવું છે, માટે હું આ કામ કરી રહ્યો છું કે મારે મેળવવું છે. તો તમારું વિઝન ક્લિયર થશે, કારણ કે જ્યાં સુધી વિઝન ક્લિયર ના હોય તો પણ સફળતા મળતી નથી. એટલે સાચી દિશા મળશે, તમારો સમય બચશે. એવા કાર્યો કરવાથી તમે રોકાઈ જશો કે જેનાથી નિષ્ફળતા હતી, એટલે સીધું તમે સફળતાના જ કાર્ય તરફ તમારું ધ્યાન કેન્દ્રિત થશે. એના પછી વાત કરીએ તો આત્મવિશ્વાસ. તમારો કોન્ફિડન્સ ફૂલ થશે, કારણ કે સફળ વ્યક્તિનું કોમ્યુનિકેશન, એમનું વાત કરવાનું, એનું આઈ ટુ આઈ કોન્ટેક્ટ, કારણ કે કોન્ફિડન્સ બે પ્રકારના હોય કે ઇન્ટરનલ અને આઉટરનલ. આઉટરનલ કોન્ફિડન્સ વ્યક્તિ સાથે બેસવાથી આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ પૂરેપૂરો કોન્ફિડન્શિયલ છે. ઇન્ટરનલ કોન્ફિડન્સ શું હોય છે કે એને એના ફિલ્ડના જે પણ આગળ સ્ટેપ ભૂતકાળમાં લીધેલા છે અને એને સફળતા મળી છે એટલે એનો કોન્ફિડન્સ ફૂલ હોય છે અને એને ખબર છે કે હું આ કામ કરીશ તો મને આ પોઝિટિવ રિઝલ્ટ મળવાનું જ છે. તો તમે તમારું માઇન્ડસેટ એકદમ ક્લિયર હોવું જોઈએ, જેથી તમારો કોન્ફિડન્સ એ વ્યક્તિને જોઈને તમારામાં પણ એ કોન્ફિડન્સ આવી શકે કે ચલો કે મને જે પ્રોબ્લેમ આવતા હતા એ પ્રોબ્લેમ આ ભાઈએ આ રીતે ફેસ કર્યા અને આ પ્રમાણે ભાઈનું રિઝલ્ટ મળ્યું છે, તો મને પણ રિઝલ્ટ મળશે. એટલે તમારો કોન્ફિડન્સ ત્યાં વધી જશે. એના પછીનો લાસ્ટ પોઈન્ટ આવશે ડિસિપ્લિન. ડિસિપ્લિન એક એવી વસ્તુ છે કે ભાઈ હું તમને ગમે એટલું મોટિવેશન આપું પણ જો તમારા ડિસિપ્લિન નહીં હોય તો એ તમારું કાર્ય થવા નથી. ફોર એક્ઝામ્પલ, એક ગાડીમાં તમે બેઠા છો, ગાડી મોટિવેશન છે, પણ જ્યાં સુધી ડ્રાઈવર નહીં હોય ત્યાં સુધી ગાડી ચાલવાની નહીં. ડ્રાઈવર એ શું છે? ડિસિપ્લિન. કારણ કે ડિસિપ્લિન શું આપે છે? તમને એક હેબિટ આપે છે કે ભાઈ મારે આ કામ દરરોજ કરવું જ. જો તમે કામ દરરોજ નહીં કરો તો તમારું મોટિવેશન ગમે એટલું છે પણ એ કામ નહીં કરે. કારણ કે ડિસિપ્લિન તમારા ઇમોશનને કંટ્રોલ કરે, તમારે જો નિયમોનું પાલન કરાવે. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના નિયમોનું પાલન નહીં કરે ડિસિપ્લિનથી, ત્યાં સુધી પોતાની સફળતા મેળવી શકશે નહીં. તો મિત્રો, આ એવા પોઈન્ટ છે કે સફળ વ્યક્તિને મળવાથી તમારા જીવનમાં તમે મેળવી શકશો. તો યાદ રાખજો, આપણે આપણા જીવનમાં સફળ થવું હોય તો આપણા જ ફિલ્ડના સફળ લોકો સાથે બેસવું પડશે, એમની સાથે એક કપ ચા પીવી પડશે અને તો જ આપણે એમનું સફળતાનું રહસ્ય જાણી શકશું અને આપણે પોતે પણ સફળ થઈશું. આવા વધુમાં વધુ વિડીયો જોવા માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, એને શેર કરો, કોમેન્ટ કરો